ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝમાં હું યશવી શેઠ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સ્થાનિક समाचारों पहला જોઈએ एक नानकड़ी रचना। वो बच्चा है पर बड़ों सा सब्र रखता है, वो बच्चा है पर बड़ों सा सब्र रखता है, खेलने की उम्र है और कारोबार करता है। तो જોઈએ આજના સ્થાનિક સમાચારો। કચ્છમાં આ વર્ષ અત્યાર સુધી નહીવત વરસાદ નોંધાયો છે। ખેડૂતો વરસાદની રાહ જોઈ બેઠા છે, પરંતુ આગામી એક સપ્તાહ સુધી કચ્છમાં વરસાદ થવાની સંભાવના નહીવત છે। ભુજ સ્થિત હવામાન વિભાગના હવામાન શાસ્ત્રી રાકેશ કુમારે જણાવ્યું છે કે આગામી એક સપ્તાહ સુધી કચ્છમાં વરસાદ થવાની સંભાવના નહીવત છે। આ આગાહી સાથે ખેડૂતોને હજી પણ વરસાદની રાહ જોવી પડશે, કારણ કે હાલ લોકલ ડેવલપમેન્ટના કારણે 17 થી 20 જુલાઈ દરમિયાન છૂટો છવાયો વરસાદ થઈ શકે છે, પરંતુ વરસાદની વધુ આશા રાખવી નઠાળી નીવડી શકે છે। આગામી એક સપ્તાહ બાદ મોન્સૂન આગળ વધે અને કોઈ સિસ્ટમ સર્જાય તો કચ્છમાં વરસાદ થઈ શકે છે, નહીં તો ઓગસ્ટમાં વરસાદ થશે એટલે ખેડૂતો અને પશુપાલકો વધુ હેરાન પરેશાન થાય અને કચ્છમાં દુષ્કાળના ડાકલા વાગે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું દેખાઈ રહ્યું છે। હવે જોવું રહ્યું કે મેઘરાજા કચ્છ પર ક્યારે મહેર વરસાવે છે। केवल राजगुर, मા આશાપુરા न्यूज भुज। देखिए, मानसून की वैसे तो एंट्री हो गई है, परंतु अभी कोई मानसून का कोई ऐसा सिस्टम नहीं है जिससे कि लगे कि हाँ बारिश होने की भी संभावना है। 20 तारीख तक ये ऐसे ही पार्टली क्लाउडी स्काई बना रहेगा और हवाएं जरूर थोड़ा तेज रहेंगी, पर इतना नहीं रहेंगी जैसे अभी पहले आपने लगभग हफ्ते 10 दिन पहले देखा था। तो 10 से 15 किलोमीटर प्रति घंटे की रफ्तार उनकी रहेगी और मिनिमम टेम्परेचर आपका 27 से 28 डिग्री सेंटीग्रेड और मैक्सिमम टेम्परेचर आपका 34 से 35 डिग्री सेंटीग्रेड के आसपास बना रहेगा। देखिए, ऐसे अभी जैसे अभी हमारे पास इन्फॉर्मेशन है, अभी 20 तारीख तक का है, उसके आगे जो इन्फॉर्मेशन चाहिए तो वो आगे पता चल पाएगा। ઝિલ પ્રોપર્ટી પ્રેઝન્ટ ડ્રીમ વે। માત્ર ₹12,000 માં બાઇકના માલિક બનવાનો સુનેરો મોકો। માત્ર 15 માસના સરળ હપ્તા ભરી અને મેળવો ઇનામોની ભંડાર, જેમાં ફ્રીજ, 150 લીટર, વોશિંગ મશીન, 6 kg ઓવન, LED 16 ઇંચ ટીવી, લેપટોપ જેવા અનેક ઇનામો અને મેળવો આકર્ષક ઇનામોની ભંડાર અને જોડાવો ઝિલ પ્રોપર્ટી સાથે। એડ્રેસ 315 ત્રીજા માળે, ડબલ કોમર્શિયલ સેન્ટર, છઠ્ઠીબારી રિંગ રોડ કોર્નર, જિલ્લા પંચાયત સામે, ભુજ। ભરતભાઈ એમ ગોસ્વામી 9099598592, અઝહર બી સુમરા 9725278783। ધોરડોના રણોત્સવ દરમિયાન કરોડોની ગેરરીતિમાં તપાસનો આદેશ થયો છે। આ કેસમાં રેકોર્ડ પરથી તપાસ શરૂ કરાઈ છે। અધિકારીઓની મિલીભગતથી ધોરડોના માર્ગકામમાં 3,37,15,000ની ઉચાપત કરાઈ હતી, જે મુદ્દે ભુજની સામાજિક સંસ્થાએ કોર્ટમાં ફરિયાદ કરી હતી। અંતે ભુજના બીજા અધિક ચીફ મેજિસ્ટ્રેટ રાજેશકુમાર ઝિમ્બાવે તપાસનો આદેશ કર્યો છે। જે તે વખતે સંબંધિત કન્સ્ટ્રક્શન કંપની, કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર, મદદનીશ ઇજનેર, વિભાગીય હિસાબનીશ, વર્ક આસિસ્ટન્ટ, તાંત્રિક શાખાના કર્મચારી, પાટણના કાર્યપાલક ઇજનેર, અમદાવાદના કાર્યપાલક ઇજનેર, ટેન્ડર ક્લાર્ક સહિત 15 સામે ફરિયાદ દાખલ કરાઈ હતી। આવનારા દિવસોમાં આ પ્રકરણમાં નવા ધડાકાઓ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। સમગ્ર કેસની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। ચેતના બેગ્સ એન્ડ કવર્સ તમારી જરૂરિયાત મુજબ તમામ પ્રકારની બેગ્સ મેળવવા માટેનું ઉત્તમ સ્થળ। વીઆઈપી એરિસ્ટોક્રેટ આલ્ફા અમેરિકન ટુરિસ્ટરના ઓથોરાઇઝ્ડ ડીલર। સફારી સ્કાય બેગ્સ બ્રાન્ડ જેવી બ્રાન્ડેડ કંપનીઓની બેગ્સ ઉપલબ્ધ। અમે મેન્યુફેક્ચરિંગ પણ કરીએ છીએ। લગેજ બેગ, ટ્રેકિંગ બેગ, લેપટોપ બેગ, ટ્રોલી બેગ તેમજ ઓર્ડર પર નામના માર્કાવાળી બેગ બનાવી આપીએ છીએ। તમામ પ્રકારની બેગ પર લાઈફ ટાઈમ ફ્રી રિપેરિંગ સર્વિસ। એક જ ભાવનું મલ્ટી બ્રાન્ડેડ લગેજ બેગનું એકમાત્ર એશી શોરૂમ એટલે ચેતના બેગ્સ એન્ડ કવર્સ।
અમારું નવું સરનામું છે ચેતના બેગ્સ એન્ડ કવર્સ, જૂની દુકાનની સામે, આનંદ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9224465765. ભગવાન જગન્નાથની રથયાત્રા સમગ્ર ભારતમાં નીકળશે ત્યારે ભુજમાં પણ તેનું અનોખું મહત્વ છે. સ્વામિનારાયણ મંદિર દ્વારા આવતીકાલે સાંજે 4 કલાકે આ રથયાત્રા મહાદેવ ગેટથી નીકળશે. ત્યારે નોંધનીય બાબત એ છે કે ભગવાનનો રથ માધાપર નજીક બનાવવામાં આવ્યો છે. સરપંચ અરજણભાઈ ભુડિયાની દેખરેખ હેઠળ આ રથ છેલ્લા 20 દિવસથી તૈયાર થઈ રહ્યો હતો. વિશેષતામાં આ વખતે પૈડા પહોળા કરાયા છે તેમજ શિખર 5 ફૂટ ઊંચું કરાવાયું છે. હરિભક્તોને આ રથયાત્રામાં જોડાવવા જણાવાયું છે. રથની આજુબાજુ સુગંધી ફુવારા પણ લગાવાયા છે જે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત ગુજરાતમાં 97મી રથયાત્રાનું આયોજન કરાયું છે જેમાં 8000 પોલીસ, એસઆરપી, એસપીએમએફની 143 કંપનીઓ તૈનાત કરાઈ છે. રમજાન માસને લઈને પોલીસને ખાસ નજર રાખવા જણાવાયું છે. તેમ હોમગાર્ડ, સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સની ટુકડીઓ પણ જોડાઈ છે. ગુજરાતની જેમ કચ્છના મુખ્ય મથક ભુજ, ગાંધીધામમાં પણ રથયાત્રાનું આયોજન કરાયું છે જેમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. ખાસ કરીને અસામાજિક તત્વો પર નજર રાખવામાં આવી રહી છે. કેમેરામેન પરેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. આપણે ભારતની સંસ્કૃતિ, ધાર્મિકની પરંપરા ગયા વર્ષે ચાલુ કરવામાં આવી ભુજ નૂતન મંદિરના માધ્યમથી અને પ્રસાદી મંદિર, સ્વામિનારાયણ મંદિર પ્રસાદીના ભુજના આયોજનથી ગયા વર્ષે કાઢીને એની અંદર ગયા વર્ષે જે રથ કર્યો હતો એનાથી થોડોક વિશેષ આ વખતે ફેરફાર કર્યા છે ઘણા. એની અંદર હાઇટ વધારવામાં આવી અને પહોળાઈ પણ વધારવામાં આવી. અમુક સુધારા હતા ગયા વર્ષે બાકી, જેમ દર વખતે સુધારા થતા હોય એવી રીતે આ વખતે સુધારા કરેલા છે. અને વિશિષ્ટતા એ છે કે ગયા વખતે જે અંદર જગન્નાથજી ભગવાનની જે પ્રતિમા હતી એની સાથે આ વખતે ઘનશ્યામ મહારાજની નીલકંઠવાણીની મૂર્તિની પણ સ્થાપના કરીને એને પણ રથયાત્રા સાથે જોડવામાં આવશે. ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કિનારાના વિસ્તારોની સલામતી અંગેના ગંભીર પ્રશ્નો પ્રત્યે ધ્યાન દોરવા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદભાઈ પટેલે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહને પત્ર લખ્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ મથકો અપૂરતા છે. જેમ કે પાકિસ્તાનની સરહદે આવેલા કચ્છ જિલ્લામાં 235 કિલોમીટર દરિયા કિનારા માટે માત્ર એક જ પોલીસ મથક છે. તે જ પ્રમાણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકાધીશ મંદિર અને હરસિદ્ધ મંદિર વચ્ચેના પટ્ટામાં કોઈ દરિયાઈ પોલીસ મથક નથી. દર વર્ષે લાખો યાત્રાળુઓ આ મંદિરોમાં દર્શનાર્થે આવતા હોય છે. આ ઘણી જ ગંભીર અને વ્યથિત કરી દેનારી બાબત છે. સરકાર 12 નોટિકલ માઇલ સુધી સલામતી વ્યવસ્થા માટે જવાબદાર છે. કેન્દ્ર સરકારે આ માટે 1800 કિલોમીટર પેટ્રોલિંગ માટે 30 ઇન્સ્પેક્ટર બોટ્સ પૂરી પાડી હતી, પરંતુ આ પૈકી 25% જ પેટ્રોલિંગ કરે છે. આ અંગે જાણીએ શું કહે છે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ. ખાસ કરીને જ્યારે દરિયાકાંઠાના વિસ્તારો ઉપર યાત્રાળુઓ જતા હોય છે ત્યારે તેમની સુરક્ષા માટે કોઈ પણ પોલીસ દળોની જે સંખ્યા હોય છે બહુ ઓછી હોય છે. સરકાર પૂરી ફાળો આપે છે આ માટેનો, પરંતુ ફક્ત 25% જેટલા જ પોલીસો ત્યાં કાર્યરત રહે છે. તો આ એક બહુ જ ગંભીર બાબત કહેવાય. અને ત્યાં દરિયા કિનારાના વિસ્તાર ઉપર ઘણી જ બધી ઘટનાઓ બનતી હોય છે. આ અંગે સુરક્ષા માટે અહેમદ પટેલે ગૃહમંત્રીને પત્ર લખી અને જણાવ્યું હતું. અને આ અંગે જાણીએ શું કહે છે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશ મહેશ્વરી. ભારતીય જનતા પાર્ટીની શાસન આ દેશ ઉપર આવી રહ્યું છે ત્યારે દેશની ચિંતા કરવાનું જાણે ભારતીય જનતા પાર્ટી ભૂલી જ ગઈ હોય અને સરહદો આજે રેડી છે. ત્યારે અહેમદ પટેલ સાહેબે જે આજે પત્ર લખ્યો છે એની ગંભીરતા જોતા તાત્કાલિક અસરથી કેન્દ્ર સરકાર અને એમની એજન્સીઓએ આ બાબતે ધ્યાન દોરવું જરૂરી છે. કારણ કે આ સરહદી જિલ્લામાં ઘણી ખામીઓ આ છેલ્લા 1 વર્ષમાં દેખાઈ રહી છે. પોલીસ ભરતી નથી થતી. બીએસએફ આર્મીને જેટલી સુવિધાઓ જોઈએ એટલી કેન્દ્ર સરકાર તરફથી સુવિધાઓ પણ મળતી નથી અને જેના કારણે આજે સરહદો રેડી થઈ જાય છે. અને કચ્છ જિલ્લા કોંગ્રેસ માને છે તેમ કે ગુનેગારોને અને જે આંતરરાષ્ટ્રીય સરહદોનો લાભ લઈને જેવા તત્વો
કોઈક પ્રવૃત્તિ કરે છે એવાને મોકળું મેદાન આપવાનું જો કૃત્ય કર્યું તો આ ભારતીય જનતા પાર્ટીના શાસનની કેન્દ્ર અને રાજ્ય સરકાર કરી રહી છે અને એના માટે તાત્કાલિક ધોરણે આની વ્યવસ્થા થવી જરૂરી છે. રાજ્ય સરકાર સમક્ષ આ મુદ્દાઓ વારંવાર ઉપસ્થિત કરવામાં આવ્યા છે, પરંતુ કમનસીબે આ અંગે કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. ગત વર્ષમાં ગુજરાતના દરિયા કિનારે અને આંતરરાષ્ટ્રીય સરહદે સુરક્ષા વ્યવસ્થામાં અનેક ચિંતાજનક ઘટનાઓ બની હતી. તે જોતા સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવાય તે અતિ આવશ્યક છે. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય યશવી શેઠ. કિમ્સ કચ્છ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, વર્લ્ડ ક્લાસ કીપિંગ કચ્છ ઇન માઇન્ડ. ઉજ્જવળ કારકિર્દી ઈચ્છતા વિદ્યાર્થીઓ અને યુવાનો માટે ખુશખબર. કચ્છમાં સૌપ્રથમ વખત, તે પણ ભુજમાં ઘર આંગણે વિવિધ વ્યવસાય લક્ષી કોર્સ આપના માટે લાવ્યા છીએ. એડમિશન ચાલુ છે. કંપની માન્ય કોર્સ ઇમ્પોર્ટ એક્સપોર્ટ, HR મેનેજમેન્ટ, ટેક્સટાઇલ ડિઝાઇનિંગ, કોર્પોરેટ કોમ્યુનિકેશન, હોટેલ મેનેજમેન્ટ, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, બ્રાન્ડિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ, ઇન્ટેરિયર ડિઝાઇનિંગ, રિટેલ બેન્કિંગ, વેબ ડિઝાઇનિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વગેરે કે જે કેન્દ્ર સરકાર અધિકૃત એજન્સી નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ એજન્સીમાં નોંધણી એટલે કે રજિસ્ટર થયેલી છે. તો રાહ શેની જુઓ છો? જોડાવ કચ્છ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ સાથે અને બનાવો ઉજ્જવળ ભવિષ્ય. એડ્રેસ કિમ્સ, ટાઈમ્સ સ્ક્વેર, એમ્પાયર, 137, ભુજ મિર્ઝાપર હાઈવે, ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9727551554, 9537027772. 1 જૂનથી રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કુપોષિત મુક્ત ગુજરાત નામની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તે અંતર્ગત આજે કલેક્ટર ઓફિસ કોન્ફરન્સ હોલ ખાતે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લામાં રહેલા 1 થી 6 વર્ષના બાળકોની હાલ ડોક્ટરી તપાસ કરવામાં આવી રહી છે. કુપોષિત મુક્ત ગુજરાત ઝુંબેશ અંતર્ગત બાળકોમાં રહેલા કુપોષણના લક્ષણોને ધ્યાનમાં લઈ આંકડાકીય રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કચ્છમાં 5000 જેટલા બાળકો કુપોષિત હોવાનું બહાર આવ્યું છે. આજે ગાંધીનગરથી આરોગ્ય અધિકારીઓએ કચ્છના આરોગ્ય અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી અને તમામ રિપોર્ટની છણાવટ આ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી હતી તેવું જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી अरुण कुमार कुर्मीए जणाव्યું છે. ये कुपोषण मुक्त गुजरात मेन हमारा जो एजेंडा है कि गुजरात में कोई भी बालक कुपोषण नहीं रहना चाहिए. इसका ही झुंबेश चल रहा है. 1 जून से इसकी झुंबेश चल रहा है. इसकी तबक्का में कामगिरी चल रही है. पहले स्क्रीनिंग होता है, फिर उसके बाद उसका रेफर होता है, फिर जिला लेवल से उसकी ट्रीटमेंट होती है और CSC लेवल से जो है CMTC केंद्र भी खोला गया है, उसमें भी तपास होता है. तो हमारे कच्छ में जो है अभी तक जो सेम बालक यानी सेवियर एक्यूट माल न्यूट्रिशन वो जो है 1789 बालक का स्क्रीनिंग हुआ है. सेम के लिए सेवियर एक्यूट के लिए, मैम के लिए है 4323 बालक, मैम के लिए मतलब मॉडरेट के लिए है इतनी बालक का स्क्रीनिंग किया गया. आज जो रिपोर्ट आ रहा है 1 महीना से हमारी जो कामगिरी चल रही है उसमें जो कुपोषित है जो 1789 बालक सेम में आ रहा है. પેસિફિક ફેમિલી શોપ ભુજ શહેરની ફેશન પ્રિય જનતા માટે પેસિફિક ફેમિલી શોપ લાવ્યા છે 25% છૂટ. લેડીઝ, જેન્ટ્સ, ચિલ્ડ્રન વેરમાં તદ્દન નવો સ્ટોક જે આપની પર્સનાલિટીને નવો લુક આપશે. ખાસ આપના માટે 25% ફ્લેટ ડિસ્કાઉન્ટ 1 જુલાઈથી શરૂ. જોજો રહી ન જતા, પધારો પેસિફિક ફેમિલી શોપમાં. સરનામું અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832222241. તો દર્શક મિત્રો, આજ આપ અમારા કચ્છ ટીવી સમાચારમાં જોઈ શકશો. કચ્છમાં ખારેકની બોલબાલા, કોંગો ફીવરથી મહિલાના મોત બાદ ગાંધીનગરની ટીમના કચ્છમાં ધામા, કોલેજિયન યુવકોએ કરેલી મારામારીમાં 4 યુવકો ઘાયલ, તેમજ ભુજ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ.
સામખિયાળીના આધોઈ ખાતે તળાવમાંથી યુવાનનો મૃતદેહ મળ્યા બાદ હત્યાનો ગુનો નોંધાયો હતો, જેમાં ઝડપી પાડવામાં આવેલા એક આરોપીએ ગાંધીધામ કોર્ટમાં જામીન અરજી કરતા તેને મંજૂર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ બનાવની મળતી વિગતો મુજબ સામખિયાળી પોલીસ મથકે પાચા કાના ભરવાડે પોતાના ભાઈ વજા કાના ભરવાડની હત્યા કરી તળાવમાં નાખી દેવામાં આવી હોવાની અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. સામખિયાળી પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં આ હત્યાના ગુનામાં આરોપી પ્રવીણ ઉર્ફે પાસારામા ભરવાડની અટક કરી હતી. આ આરોપી દ્વારા ગાંધીધામની અધિક સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરતા તેમના વકીલ S.S. ગઢવીએ કરેલી રજૂઆતો દલીલોને ધ્યાન લઈ અધિક સેશન્સ કોર્ટના જજ B.B. પાઠકે જામીન અરજી મંજૂર કરી હતી. સોહામણી સાડીઓનું સજેલું ઉપવન લબ્ધિ. લગ્ન પ્રસંગ તથા પાર્ટીવેર તહેવારોને અનુરૂપ શ્રેષ્ઠ ન્યૂ કલેક્શન, કલકત્તા વર્ક સાડી, જયપુરી વર્ક સાડી, બનારસી સાડીઓનો અદ્ભુત શોરૂમ. સ્થળ લબ્ધિ એક્સક્લુઝિવ ફેન્સી સાડી શોરૂમ, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. ફોન નંબર 0283221 મોબાઈલ નંબર અરવિંદભાઈ મોરબિયા 982656 બિપિનભાઈ મોરબિયા 987999 રક્ષક જ જ્યારે ભક્ષક બને તેવા ધૃણાસ્પદ કિસ્સામાં રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે RPFના એક જવાને બંદૂકની અણીએ રેલ યાત્રામાં માં દીકરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યાની ફરિયાદ નવસારી રેલવે પોલીસમાં નોંધાઈ છે. કચ્છ એક્સપ્રેસમાં યાત્રા કરી રહેલી મા દીકરીને વલસાડ અને સવારી વચ્ચે રેલવેમાં જ તૈનાત રેલવે પ્રોટેક્શન ફોર્સના એક જવાને અડપલા કરવા શરૂ કર્યા હતા. ત્યારબાદ તેણે રેલવેના ડબ્બામાં મુસાફરી કરી રહેલા અન્ય યાત્રિકોને ડબ્બામાંથી ઉતારી મૂક્યા હતા અને મા દીકરીને બંધક બનાવી તેની સાથે દુષ્કર્મની કોશિશ કરી હતી. નવસારી રેલવે સ્ટેશન પહોંચેલી મા દીકરી બંને આ બાબતે શિકાયત કરી હતી. રેલવે પોલીસે RPF જવાન સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. ન્યૂ ટીચિંગ હબ, ઇમ્પ્રૂવ યોર એબિલિટી, ઇમ્પ્રૂવ યોર ફ્યુચર, જેમાં આપના બાળકને પદ્ધતિસરનું કોમ્પ્યુટર શિક્ષણ મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લો. ન્યૂ ટીચિંગ હબની સુવિધા એક બેચમાં માત્ર 8 જ વિદ્યાર્થીઓ, જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી શીખવાની સુવિધા. બધા જ પ્રેક્ટિકલ વાઇડ LCD દ્વારા ટેકનિકલ સ્ટડી સાથે દરરોજ ઇંગ્લિશ સ્પીકિંગ પણ. પદ્ધતિસરનું શિક્ષણ, કોમ્પ્યુટર હાર્ડવેર, નેટવર્કિંગ, ઇંગ્લિશ સ્પીકિંગ, ચીપ લેવલ ટ્રેનિંગ અને સર્વર એડમિનિસ્ટ્રેશન તથા સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનમાં કોર્સ પૂર્ણ કર્યા બાદ જોબ અથવા સ્વતંત્ર બિઝનેસ કરવાની તક તો ખરી જ. તો સંપર્ક કરો ન્યૂ ટીચિંગ હબ, B બેઝમેન્ટ, રવેચી એપાર્ટમેન્ટ, ઓપોઝિટ લાયન્સ ભવન, હોસ્પિટલ રોડ, ભુજ. મોબાઈલ નંબર 9988816696. ગાંધીધામ અને નખત્રાણામાં પણ બ્રાન્ચ ઉપલબ્ધ છે. ગુજરાત અને કચ્છના દરેક તાલુકામાં ફ્રેન્ચાઇઝી માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9988816696. ભુજ શહેરની સેવન સ્કાય હોટલમાં ચાલતા ડીજેના કાર્યક્રમમાં કોલેજીનો વચ્ચે બબાલ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં 5 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ હોટલ સેવન સ્કાય ખાતે ડીજેનો કાર્યક્રમ યોજાયેલ હતો. તે દરમિયાન બોલાચાલી થતા મામલો ગરમાયો હતો અને જોતજોતામાં મારામારી થતા તલવાર ધોકા ઉછળી પડ્યા હતા. આ બનાવમાં એક પક્ષે રમીજ અલી મામદ જત ઉંમર વર્ષ 20 ને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ દરમિયાન કોલેજિયન જૂથના ટોળાએ હોસ્પિટલમાં જઈને ફરીથી રમીજ પર ખૂની હુમલો કર્યો હતો. એટલું જ નહીં, હોસ્પિટલમાં પણ તોડફોડ કરી હતી. તો બીજી તરફ આ બનાવમાં કુલદીપસિંહ સોઢા, સંપકસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ સોઢા સહિત 4 ઈજાગ્રસ્તોને ભુજની એકોર્ડ હોસ્પિટલમાં લઈ અવાયા હતા. બનાવના પગલે નાયબ પોલીસ અધિક્ષક તેજલ પટેલ, એ ડિવિઝનના PI KJ દેસાઈ, SOGના PSI VS વણજારા, PSI MB પરમાર, શિવસેનાના પ્રમુખ માધુભા સોઢા, અલી મોહમ્મદ જત સહિતના લોકો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ભુજ સહયોગનગર 4 રસ્તા પાસે ભરતસિંહ કલુભા પરમાર અને એને મિત્રો નાસ્તો કરતા હતા ત્યારે રમીજ અલી મોહમ્મદ જત અને તેના મિત્રો 2 4 વ્હીલ ગાડીઓમાં બાઇકો પર અચાનક આવી હુમલો કરી ઈજા પહોંચાડેલ છે. એમાં રમીજ જત છે એ જીકે હોસ્પિટલ દાખલ થયેલ છે અને ભરતસિંહ પરમાર ઓકર હોસ્પિટલ દાખલ થયેલ છે. બંને મિત્રો જ છે અને કોલેજમાં સાથે ભણે છે. ચોક્કસ કારણ ડિક્લેર થાય અને જાહેર કરતો જ મજા આવશે. કારણ અલગ અલગ કારણ આપે છે, પણ કારણ બહુ વ્યાજબી લાગતું નથી. બોલાવ પક્ષે એક જે રમીજ જત છે એ પોતે ફરીથી એક જ ઈજા પામેલ છે. એમાં જે 4 આરોપીઓ નામ છે અને સામે પક્ષે જે ભરતસિંહ પરમાર છે એ પક્ષે 4 જણાની ઈજા થયેલ છે. ફૂટેજ કેમેરા જોઈએ છે, હોસ્પિટલ તરફથી ફૂટેજ કેમેરાની સીડી જોઈ એ લોકો ફરિયાદ આપે પછી સાચે સત્ય જાણવા મળશે. કારણ કે નજીક આવતીકાલના દિવસોમાં હિન્દુ સમાજના અને મુસ્લિમ સમાજના જે તહેવાર નજીક છે એના ખોટા પ્રત્યાઘાતો ન પડે તે બાબતે અધિક સાહેબની સૂચના મુજબ કડક બંદોબસ્ત પૂછવામાં રાખવામાં આવેલ છે. ગુનો નોંધવાની તજવીજ ચાલુ છે, દાખલ થવાની તજવીજ ચાલુ છે. ખુશ ખબર નાયરોબી, કેન્યા, લંડન, દુબઈની ભવ્ય સફળતા બાદ કચ્છ ભુજમાં સોની દામોદર સવજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ જ્વેલરી શોરૂમનો શુભારંભ. કચ્છી નવા વર્ષ એવા અષાઢી બીજ તારીખ 18 જુલાઈ 2015 રોજ કરી રહ્યા છીએ. અમારી આ આનંદની ક્ષણોમાં આપ સહભાગી બનો એ જ અભ્યર્થના. એકવાર અવશ્ય મુલાકાત લો અમારા જ્વેલરી શોરૂમની. નિમંત્રક પાકીજા જ્વેલર્સ, સોની દામોદર સવજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ, શોપ નંબર 104, ટાઈમ સ્ક્વેર, ભુજ મિર્ઝાપર રોડ, ભુજ, કચ્છ, ગુજરાત. સોની જીતુભાઈ 9537955161. ભુજ શહેરમાં વર્ષ 2011 દરમિયાન મુસ્લિમ માસૂમ બાળા ઉપર થયેલા દુષ્કર્મ આચરવાના ગુનામાં મૌલાનાને 7 વર્ષની સજા ફટકારતો હુકમ કરાયો છે. ગત તારીખ 28/11/2011 ભુજ શહેર પોલીસ મથકે ભોગ બનનારના વાલીઓએ ફરિયાદ નોંધાવી હતી. ભુજની મક્કી મસ્જિદમાં મૌલાના તરીકે રહેતા અબ્દુલ હાફિઝ અબ્દુલ મજીદ ચૌધરી ઉંમર વર્ષ 34 કુરાન પડવા આવતી બાળકી પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર કેસ આજે ભુજની કોર્ટમાં ચાલી જતા આરોપી મૌલાનાને 7 વર્ષની સજા તેમજ 20,000નો દંડ ફટકારાયો હતો. આ કેસમાં 59 પાનાનો ચુકાદો અપાયો હતો. 17 સાહેદોને તપાસાયા હતા. ચુકાદામાં 396, 399 અને 506 મુજબના ગુનામાં અધિક સેશન્સ 88 જેબી ધાંધલે હુકમ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ધાર્મિક જગ્યાએ કોઈ પણ જાતની સેહત શરમ રાખ્યા વગર દુષ્કૃત્ય આચર્યું હતું. ત્યારે આ કેસમાં સજા અપાતા સનસનાટી ફેલાઈ જવા પામી છે. વર્ષ 2011ની અંદર ભુજ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી આગળ એક મક્કી મસ્જિદ કરીને મુસ્લિમ સમુદાયની પવિત્ર ધર્મસ્થાન મક્કી મસ્જિદ આવેલું છે. ત્યાં હાલના કેસના જે આરોપી છે મૌલાના અબ્દુલ હાફિઝ અબ્દુલ મજીદ, એ ત્યાં કને મૌલાના તરીકે ધાર્મિક ગુરુ તરીકે ત્યાં ફરજ બજાવતા હતા અને તેની પાસે નાના બાળકો કુરાનનું પવિત્ર ગ્રંથ કુરાનનું પઠન કરવા માટે આવતા હતા. એ વખતે તેમણે આજે આ કેસની જે ભોગ બનનાર સગીર બાળકી હતી એની સાથે એણે વારંવાર એમના શરીર સાથે છેડછાડ કરવાનું, સાથે સાથે એની સાથે દુષ્કર્મ કરવાનું કૃત્ય કર્યું હતું. અને દુષ્કર્મ કરવાના કૃત્ય સાથે એ નાની બાળકીએ કુરાનનું પઠન કરવા જવાનું બંધ કર્યું. એવા સંજોગોમાં એણે એના માતા પિતાને વાત કરતા આ ગુનો તારીખ 28/11/2011 ભુજ સિટી પોલીસ સ્ટેશન અંદર દાખલ થયેલો અને એની સાથે તપાસ કરનાર અધિકારીએ કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરેલું. ચાર્જશીટ આવ્યા બાદ જ્યારે ગુનો દાખલ થયેલો ત્યારે પિનલ કોડની કલમો 376 અને 506 જાનથી મારી નાખવાની ધમકી અને બળાત્કાર બાબતનો થયેલો. અમારી સમક્ષ જ્યારે તપાસના કાગળો આવ્યા ત્યારે પ્રોસિક્યુશન તરફે સરકાર તરફે અદાલત સમક્ષ અમે એક એવી અરજી કરી કે આની અંદર 377 એટલે કે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાનું પણ તપાસના કાગળોમાં જણાઈ આવે છે. એટલે માત્ર ને માત્ર 376 પૂરતો ગુનો સીમિત ન રહેતા આ ગુનાનો પણ એની ઉપર ચાર્જ કરવો જોઈએ એવી અમારા તરફથી અરજી અપાઈ. કોર્ટે જે તે વખતે અમારી ચાર્જની અંદર એમેન્ડમેન્ટ કરવાની અરજી મંજૂર રાખી. સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટની વિવિધ ચુકાદાઓ લગભગ 62 ચુકાદાઓ અદાલત સમક્ષ રજૂ કર્યા અને અમારા કેસને સાબિત કરવાથી અમારા અંજામ સુધી લઈ જઈ શક્યા. અદાલતે આ તમામ દસ્તાવેજી પુરાવો, મૌખિક શાહિદોની જુબાની, ભોગ બનનાર બાળાની જુબાની, અમારી દલીલો, દસ્તાવેજી આધારોનું મૂલ્યાંકન કરી અને આજે આ આરોપી અબ્દુલ હાફિઝ
અબ્દુલ મજીદ ચૌધરી મૌલાનાને 376 ગુના બદલ એને 7 વર્ષની સખત કેદની સજા કરી છે. સાથે ₹10,000 દંડ. જો દંડની રકમ ન ભરે તો 1 વર્ષની સખત કેદની બીજી સજા ભોગવવાની. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના પ્રયત્નને પણ અદાલતે માન્યું. 5 વર્ષની સખત કેદની સજા કરી. ₹7500 દંડ, અને જો દંડ ન ભરે તો તેને 6 માસની વધુ સખત કેદની સજા. બાળાને જો આ બાબતે કોઈને કહે તો જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પિનલ કોડની કલમ 506(2) તળે પણ અદાલતે પૂર્ણપણે માની. એની અંદર પણ એને 2 વર્ષની સખત કેદની સજા અને ₹2500 દંડ કર્યો, અને જો દંડ ન ભરે તો વધુ 3 માસની સખત કેદની સજા. જેથી આજે લાલબત્તી સમાન ચુકાદો એડિશનલ સેશન JB ધાતલ દ્વારા આપવામાં આવ્યો છે. પ્રોસિક્યુશન તરફે અમે કેસને અંજામ સુધી લઈ જવામાં સફળ રહ્યા છીએ. માંડવી તાલુકાના મોટા આસંબિયા ગામના રહેવાસી હલીમાબાઈ અબ્દુલ ગફુર ઉંમર વર્ષ 38 3 દિવસ પહેલા લાપતા થયા હતા. મંગળવારે બપોરના ઘરેથી બળતણ કરવા નીકળી ગયા હતા. હલીમાબાઈની લાશ આજે સીમમાંથી મળી આવતા પોલીસે ગુનો દાખલ કરેલ છે. લાશની સ્થિતિ જોતા હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. શું છે સત્ય ઘટના એ તો તપાસ બાદ જ બહાર આવશે. પરંતુ હાલ જ્યાં લાશ મળી છે ત્યાં બળતણની ભારી અને અમુક બૂટના નિશાન જોવા મળી રહ્યા છે, તો ચોક્કસ દર્શાવે છે કે કંઈક ઘટના હત્યાની હોય તેવું લાગી રહ્યું છે. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. યશવી શેઠને રજા આપશો. નમસ્કાર.